અંકલેશ્વર જીઆઈડીસી પાસે બિલ વગરનો શંકાસ્પદ ભંગાર ભરેલો ટેમ્પો એસઓજી પોલીસે ઝડપી પાડ્યો. ભરૂચ એસઓજી પોલીસે 2.38 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચાલકની અટકાયત કરી. ભરૂચ એસઓજી પોલીસની ટીમ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે નવજીવન હોટલ પાસે વોચ ગોઠવી શંકાસ્પદ લોખંડના ભંગાર સાથે એક અશોક લેલેન્ડ ટેમ્પો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ કોન્સ્ટેબલ દર્શનભાઈ ચુનીલાલભાઈને મળેલી બાતમી મુજબ એક અશોક લેલેન્ડ ટેમ્પો નંબર GJ16AY0677માં વગર બિલ્ટી વગરનો ભંગાર ભરીને ભરૂચથી પાનોલી તરફ લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસે પંચોની હાજરીમાં આ ટેમ્પોને અટકાવી તપાસ કરતા તેમાંથી 1295 કિલોગ્રામ લોખંડનો ભંગાર મળી આવ્યો હતો. ટેમ્પો ચાલક કમાલ મોહમ્મદ ઇબ્રાહિમ શાહ રહે બડકોદરા અંકલેશ્વર પાસે ભંગારના બિલ કે આધાર પુરાવા માંગતા તે રજૂ કરી શક્યો નહોતો. પ્રાથમિક પૂછપરછમાં ચાલકે જણાવ્યું હતું કે આ ભંગાર તેણે નોબલ માર્કેટમાં AS ટ્રેડર્સ ધરાવતા મનિહાર અબ્દુલ રહીમના કહેવાથી ગુલામ એન્ટરપ્રાઇઝ ખાતેથી ભર્યો હતો. લોખંડનો આ જથ્થો ચોરી કે છળકપટથી મેળવ્યો હોવાનો શંકા જણાતા પોલીસે અંદાજે 38,850ની કિંમતનો ભંગાર અને 2 લાખની કિંમતનો ટેમ્પો મળી કુલ 2,38,850નો મુદ્દામાલ BNSS કલમ 106 મુજબ કબજે કર્યો હતો. પોલીસે ટેમ્પો ચાલકની BNSS કલમ 35(1)E મુજબ અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.